અબડાસા તાલુકાના નલિયામાં CLZ લોક સુનાવણીમાં 31 લેખિત અને 50 મૌખિક રજૂઆત કરી। અબડાસા તાલુકા મુખ્ય મથક નલિયામાં પ્રાંત કચેરી ખાતે કચ્છ જિલ્લા કોસ્ટલ ઝોન મેનેજમેન્ટના પર્યાવરણની મંજૂરી માટે ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ દ્વારા યોજાયેલી લોક સુનાવણીમાં 42 ગામના સરપંચોને વિશ્વાસમાં ન લેવાતા ખાનગી જમીન અંગે તેના માલિકોને નોટિસ ન આપતા કે ન કરાતા ગરમાગરમીના દ્રશ્યો ખડા થયા હતા। અબડાસા લખપત માંડવી તાલુકા 42 ગામોની લોક સુનાવણી ગુજરાત પ્રદૂષણ બોર્ડના નિકુંજ પરીખ અને નરેશ ચૌધરીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી। સવારના 11 વાગ્યાથી સાંજે 4 વાગ્યા સુધી ચાલેલી લોક સુનાવણીમાં ત્રણેય તાલુકામાંથી 150 જેટલા લોકો આવ્યા હતા, જેમાં 31 જેટલા લોકોએ લેખિતમાં તેમજ 50 જેટલા લોકોએ મૌખિકમાં રજૂઆત કરી હતી। પ્રારંભે ભારે આક્રોશ સાથે લોકોએ એકી અવાજે કહ્યું હતું કે સુનાવણી અંગે કોઈને જાણકારી નથી। CRZ પ્લાનના નકશાઓમાં આવતી ખાનગી માલિકોને સર્વે નંબરોવાળી જમીનના માલિકો કોઈ જ નોટિસ અપાઈ નથી કે જાણ કરાઈ નથી અને માત્ર અખબારમાં જ અંગ્રેજી ભાષામાં જાહેરાત અપાઈ હોય। લોકોએ એકજૂટ થઈ લોક સુનાવણી રદ કરવા માંગ કરી હતી। અગાઉ ભુજમાં યોજાયેલ લોક સુનાવણીમાં વિરોધનો સૂર વ્યક્ત કરાયા બાદ લોક સુનાવણી રદ કરાઈ હતી। નલિયામાં પણ કાંઠાળા વિસ્તારના લોકો મોટી સંખ્યામાં લોક સુનાવણીમાં હાજર રહ્યા હતા અને તેઓ સૂચિત પ્લાન અને નકશામાં ભારે વિસંગતતાઓ હોવા અંગે ઉગ્ર રજૂઆત કરી હતી અને જ્યાં સુધી કાંઠાળા પટ્ટીના જે નકશાઓ તૈયાર કરવામાં આવે છે તે નકશાઓમાં રહેલી ત્રુટીઓ દૂર કરવામાં ન આવે ત્યાં સુધી લોક સુનાવણી રદ કરવાની માંગ કરી હતી। તેમજ લોક સુનાવણીમાં રજૂઆત સમયે ભારે ગરમાગરમી જોવા મળી। બ્યુરો રિપોર્ટ રમેશભાઈ ભાનુશાલ। CZMP એટલે જે કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન છે, જે કોસ્ટલ એરિયાઝ આવે છે અને એના અમુક વિસ્તારોની અંદર કોસ્ટલ ઝોન મેનેજમેન્ટ પ્લાન એનો એક ડ્રાફ્ટ હતો અને એ ડ્રાફ્ટના નકશાઓ આજે પબ્લિક સમક્ષ આપણે મૂકવામાં આવ્યા હતા અને પબ્લિકના જે એ નકશાઓ સામે જે એમના પ્રશ્નો હતા કે એમની જે રજૂઆતો હતી એ રજૂઆતોને ઇન્કોર્પોરેટ કરવા માટે કે આપણે એ નકશાઓને સુધારી શકીએ એના માટેની આજે આખી આ સુનાવણી હતી અને એ સુનાવણીમાં ઘણા બધા લોકો આવ્યા અને આપણે એમના પ્રશ્નોને શાંતિથી સાંભળ્યા। એ પ્રશ્નોને હવે આપણે ઇન્કોર્પોરેટ કરીને જે સક્ષમ ઓથોરિટી છે તે સક્ષમ ઓથોરિટી સુધી આપણે પહોંચાડીશું અને એમની જે લાગણી છે એને આપણે માનીશું। સર 11 થી 4 એટલે લગભગ 5 કલાકના લોક સુનાવણી ચાલી, શું મુદ્દા આવે અને એમાં રિપોર્ટને લઈને લોકોની કંઈક નારાજગી હતી? જનરલી શું છે કે જે કોસ્ટલ મેનેજમેન્ટ પ્લાન જે છે અને એમાં જે આખું જે નિયમનનો જે આખો પ્લાન છે એ પ્લાનમાં લઈને લોકોને ક્યાંક ને ક્યાંક અમુક એમના મુદ્દાઓ રહી જતા હોય કે ક્યાંક કોઈ વસ્તુઓ દર્શાવી ના હોય તો મોસ્ટલી કોઈ નકશામાં કોઈ વસ્તુઓ દર્શાવવાની રહી ગઈ હોય, કોઈ સર્વે નંબર કે કોસ્ટલ ઝોનની લાઈન હતી એ લાઈનો ક્યાંક દર્શાવવાની અથવા તો એમના મતે એવું હતું કે આ લાઈનો થોડી આગળ પાછળ હોવી જોઈએ, કોઈ જનરલી કાચબા ઉછેર કેન્દ્ર હોય કે બીજા એવા પણ મેંગ્રુવ્સના જે જંગલો હતા એ બધાને અલગ અલગ રીતે દર્શાવવા એવી પણ એમની રજૂઆતો આવી હતી। તો એ બધી જ રજૂઆતોને અમે ધ્યાને લઈ લીધી છે અને એ રજૂઆતોને અમે સક્ષમ કક્ષાએ પહોંચાડીશું અને એ જે એમની રજૂઆતો છે એનું નિરાકરણ થાય એવી અમે ઉપર રિપોર્ટ કરીશું। સર, કયા તાલુકાના દરિયાઈ વિસ્તારની આજે સુનાવણી? ઓકે, મોસ્ટલી જે એમાંથી માંડવી, અબડાસા, લખપત આ જે આપણા જે છે એની અહીંયા સુનાવણી હતી ને ત્યાંથી લોકો આવેલા હતા। તો માછીમારો સાથે સાથે અન્ય કોઈ